નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ જિલ્લાના નેત્રંગમાં 15 ઓગસ્ટના સઘન વાહન ચેકિંગ દરમિયાન પોલીસે કર્ણાટકની જ્વેલર્સ શોપમાં ચોરી કરી ગુજરાત તરફ ભાગી રહેલા આંતરરાજ્ય ગેંગના 3 સાગરીતોને ફિલ્મી ઢબે ઝડપી પાડ્યા. પોલીસે ડ્રોન કેમેરા, કોમ્બિંગ અને અલગ અલગ ટીમોની મદદથી જંગલ તથા કરજણ નદીના પટમાં સર્ચ ઓપરેશન હાથ ધરી ફરાર આરોપીને ઝડપી લીધા. જંબુસરમાં રસ્તાના અભાવે દર્દીને ખાટલા પર લઈ જવાની ફરજ પડતા વિડીયો વાયરલ. ભરૂચ જિલ્લાના નેત્રંગમાં 15 ઓગસ્ટના સઘન વાહન ચેકિંગ દરમિયાન પોલીસે કર્ણાટકથી જ્વેલર્સ શોપમાં ચોરી કરી ગુજરાત તરફ ભાગી રહેલા આંતરરાજ્ય ગેંગના 3 સાગરીતોને ફિલ્મી ઢબે ઝડપી પાડ્યા હતા. પોલીસે ડ્રોન કેમેરા, કોમ્બિંગ અને અલગ અલગ ટીમોની મદદથી જંગલ તથા કરજણ નદીના પટમાં સર્ચ ઓપરેશન હાથ ધરી ફરાર આરોપીઓને ઝડપી લીધા હતા. નેત્રંગ પીઆઈ વી.એસ. વણઝારા અને ટીમ તેમજ ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન ડેડિયાપાડા તરફથી આવતી સફેદ કારમાં ચાલકે પોલીસને જોઈને કાર ભગાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તાત્કાલિક પીછો કરી આગળથી આવતા વાહનોની આડસ ઊભી કરી રસ્તો બ્લોક કર્યો હતો. કાર અટકતા તેમાં સવાર 4 ઈસમો અંધારા અને જંગલનો લાભ લઈને ભાગી ગયા હતા, જ્યારે ડ્રાઈવર પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. ભાગેલા આરોપીઓને ઝડપી લેવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી. મંડાળા, સેજપુર, ખર્ચીપાડા, ખાબજી અને ભરાડા સહિતના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ થયું હતું. સાથે જ કરજણ નદીના પટ અને જંગલ વિસ્તારમાં ડ્રોન કેમેરાની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી. સતત કોમ્બિંગ બાદ ભાગેલા આરોપીઓ પૈકી વધુ 2ને પોલીસે ઝડપી લીધા હતા. કારની તપાસ કરતા 2 સ્કૂલ બેગમાંથી ચાંદી તથા ચાંદી જેવી ધાતુના ઘરેણાં, મૂર્તિઓ, પૂજા સામગ્રી, દીવાની થાંભલીઓ મળી આવી હતી. પૂછપરછમાં આરોપીઓએ 13 ઓગસ્ટની રાત્રે કર્ણાટકના બેલાગવી જિલ્લામાં કિટ્ટર ખાતે આવેલ જ્વેલરી શોપમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ચોરીનો 4.37 લાખનો મુદ્દામાલ, 5 લાખની કાર અને 4 મોબાઈલ ફોન મળી 9,72,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા આરોપીઓમાં રાજસ્થાનના દિલીપસિંહ દેવીસિંહ રાવત અને નારસિંહ ઉર્ફે પવન જયંતુસિંહ રાવત તથા મધ્યપ્રદેશના અર્જુનસિંહ શિવસિંહ રાઠોડનો સમાવેશ થાય છે, જ્યારે લોકેશ બયલ અને રામસા ગુજ્જર નામના 2 આરોપીઓ હજુ ફરાર છે. પોલીસ તપાસના મુખ્ય આરોપી દિલીપસિંહ રાવત રાજસ્થાનની ચિત્તોડગઢ જેલમાંથી પેરોલ જમ્પ કરી ફરાર થયેલો રીઢો ગુનેગાર હોવાનું બહાર આવ્યું છે. આરોપીઓ સામે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં અગાઉથી જ વિવિધ ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. આ ચેકિંગ દરમિયાન એક વ્હાઇટ કલરની i20 કાર નર્મદા બાજુથી આવતી હતી. આને રોકતા પૂછપરછ કરતા એ લોકો થોડા શંકાસ્પદ જણાઈને અને પોલીસને દેખીને ભાગવા લાગેલા, જેથી અમારી પોલીસ આનો પીછો કરીને આગળ જંગલમાં જઈને ઇન્ટરસેપ્ટ કરતા આ કારમાં બેઠેલા 5 લોકોમાંથી 4 લોકો જંગલમાં ભાગી ગયા હતા અને એક આરોપી જે ડ્રાઈવર તરીકે હતો આ ત્યાં પકડાયો હતો. પછી અમારી પોલીસ ત્યાં સર્ચ એન્ડ કોર્ડન ઓપરેશન ચાલુ કર્યો, જેમાં બીજા 2 આરોપીઓ પણ અમે દિવસ અને રાત્રે દરમિયાન પકડમાં આવ્યા હતા અને જે બીજા 2 ઓર આરોપીઓ છે આને શોધવા માટે અત્યારે અમારો સર્ચ એન્ડ કોર્ડન ઓપરેશન ચાલુમાં છે. એ લોકો જે 3 લોકો પકડાયા છે આમાં દિલીપસિંહ જે 4 ગુનાઓમાં ઓલરેડી આરોપી છે, જેમાં NDPS અને પોલીસ પર અસોલ્ટ જેવા ગંભીર ગુનાઓ છે. આ આરોપી પહેલાથી રાજસ્થાનથી પેરોલ જમ્પ પણ છે. નારસિંહ બીજો આરોપી જે પકડાયો છે આ એક પોક્સોના ગુનામાં આરોપી છે અને જે ત્રીજો આરોપી અર્જુનસિંહ છે આ NDPSના 2 ગુનાઓમાં પણ આરોપી છે. તો આ લોકોની જે ગાડીમાંથી મળતા બેગોને ચેક કરતા આમાંથી ચાંદી અને ચાંદી જેવા દેખાતા જર્મન ધાતુના ગહેનાઓ અને પૂજાના પાત્રો મળ્યા હતા, જેની અંદાજિત કિંમત 4,37,000 રૂપિયા. કાર જે મુદ્દામાલ તરીકે કબજે લેવામાં આવી છે આની કિંમત 5 લાખ રૂપિયા અને મોબાઈલ જેની કિંમત 35,000 રૂપિયા, એમ મળીને કુલ 9,72,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આ લોકોની વધુ પૂછપરછ કરતા એ લોકો અમે જણાવશે કે એ લોકો બિટ્ટૂર જે કે બેલગાવી ડિસ્ટ્રિક્ટ છે કર્ણાટકામાં, ત્યાંથી કોઈ સોનીની દુકાનમાંથી ચોરી કરીને આવતા હતા. પછી ત્યાંના પોલીસને સંપર્ક કરતા બિટ્ટૂર પોલીસ સ્ટેશનમાં 12/8/2026માં એક ગુનો દાખલ થયેલ છે. તો એવી રીતે આ ગુનાની તપાસ અમારે ચાલી રહી છે અને આમાં અમે આગળની કાર્યવાહી કરી રહ્યા છે. જંબુસરના વોર્ડ નંબર 4 વિસ્તારમાં રસ્તાના અભાવને કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઇસ્માઇલનગર સોસાયટીમાં કાદવ કિચડથી ભરાયેલા રસ્તાના કારણે ચાલીને જવું પણ મુશ્કેલ બન્યું છે. આ પરિસ્થિતિ વચ્ચે એક દર્દીને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવા માટે સ્થાનિકોએ ખાટલામાં નાખીને લઈ જવાની ફરજ પડી હોવાનો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રસ્તાની સમસ્યા અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી યોગ્ય નિરાકરણ આવ્યું નથી. આઝાદીના 80 વર્ષ બાદ પણ વિકાસના દાવા વચ્ચે સામાન્ય નાગરિકના ઘર સુધી પાયાની સુવિધાઓ પહોંચી છે કે નહીં તેવો સવાલ ઉઠી રહ્યો છે. ઇસ્માઇલનગરના આ દ્રશ્યો જંબુસર નગરપાલિકા અને સંબંધિત તંત્ર માટે અરીસા સમાન છે. વિડીયો સામે આવ્યા બાદ તંત્ર જાગશે અને રસ્તાની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવશે કે કેમ તે જોવું રહ્યું. અમે અત્યારે ઊભા છે તે ઇસ્માઇલનગર સોસાયટી છે, વોર્ડ નંબર 4ની સોસાયટી છે. અહીંયા રોડ રસ્તાની એટલો અભાવ છે કે પ્રાથમિક સુવિધાઓ લોકોને મળી નથી. અહીંયાથી દર્દીને અત્યારે લઈ જવો હોય ને તો એટલી તકલીફ પડે છે. એક કાકાને તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર કે આ લઈ જવામાં આવી રહ્યા છે અને એટલો ખરાબ રસ્તો છે તે ખાટલામાં લઈ જવા પડી રહ્યા છે. 108 પણ અહીંયા આગળ આવી શકે એમ નથી અને ઘણી બધી પ્રાથમિક સુવિધાઓ જે છે તેનાથી આ લોકો અહીંયાથી વંચિત છે. જેથી કરીને હવે અહીંના લોકો એવી માંગ કરી રહ્યા છે કે વહેલી તકે અહીંયા આ કામ થવું જોઈએ અને વિકાસનો જે એક કોળિયો જે છે એ આ વિસ્તારના લોકો પણ ચાખે એવી લોકો માંગ કરી રહ્યા છે. દરમિયાન પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણાએ પણ આ મુદ્દે તંત્રને આડે હાથ લીધું છે અને સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે. જંબુસર નગરપાલિકાની અંદર વોર્ડ નંબર 4માં ઇસ્માઇલનગર ને એક બુઝુર્ગ, એક વડીલા વ્યક્તિ જેને 108 લેવા માટે આવી હતી, પરંતુ આજે વિકાસના જે બણગા ફૂંકવાવાળી આ સરકાર જંબુસર નગરપાલિકાને વોર્ડ નંબર 4ની અંદર રસ્તો ન હોવાના કારણે 108ની ગાડી બીજી સોસાયટીમાં ઊભી રાખી 108નો સ્ટાફ તથા એ સોસાયટીના લોકો પલંગની અંદર સુવડાવીને એ દર્દીને ત્યાં સુધી લઈ ગયા. ખરેખર આ દુઃખદ ઘટના છે. વિકાસની સ્પેસ ટેકનોલોજીનો જે ઉપયોગ કરે છે તો અહીંયા કેમ નથી કરી શકતા? જંબુસર નગરપાલિકાની અંદર ઉભરાતી ગટરો છે, ખુલ્લા ઢાંકણા છે, એની અંદર ગૌ માતા પણ અસંખ્ય વાર પડી છે, અસંખ્ય લોકો એ ગટરની અંદર પડ્યા છે. તો આ બધું જોવા છતાં પણ ખરેખર આનો વિકાસ થવો જોઈએ કે નહીં એ હવે લોકોમાં ચર્ચા થાય છે. જો આગામી દિવસોની અંદર જો આનું ખરેખર તાત્કાલિક રીતે આનું જો ધ્યાન દોરવામાં નહીં આવે સરકારશ્રીનું તો ઉગ્ર આંદોલન કરવાની પણ મારી ફરજ પડશે એ હું આજે મીડિયા દ્વારા જણાવું છું. ભરૂચ જિલ્લામાં 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી વિવિધ કાર્યક્રમો સાથે ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ દરમિયાન ભરૂચ જિલ્લાના ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી સાજિદભાઈ ઉર્ફે નવાબ દ્વારા પણ અનોખી રીતે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાજિદભાઈ ઉર્ફે નવાબના આયોજન હેઠળ સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ભરૂચ શહેરમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો, શુભેચ્છકો અને મિત્ર મંડળ જોડાયા હતા. દેશભક્તિના માહોલ વચ્ચે રેલી યોજાઈ હતી અને સૌએ ઉત્સાહપૂર્વક સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. રેલી પૂર્ણ થયા બાદ ભરૂચ શહેરના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને જવાનો સાથે કેક કટિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓ અને જવાનો સાથે મળીને સ્વાતંત્ર્ય દિવસની ખુશી વહેંચી સાજિદભાઈ ઉર્ફે નવાબે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં તેમના શુભેચ્છકો, મિત્ર મંડળ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે કરવામાં આવેલી આ ઉજવણી દ્વારા સમાજમાં એકતા, ભાઈચારો અને દેશપ્રેમનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ દેશની એકતા અને અખંડિતતા જાળવવા તેમજ રાષ્ટ્ર પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને આનંદભેર સંપન્ન થયો હતો. ગરુડેશ્વર નગરપુર કોઠી ગામ નજીક આવેલ નદી પર 30 દિવસ અગાઉ વરસાદમાં કોઠી ગામના લોકો માટે આવવા જવા માટે તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરીને પુલ બનાવવામાં આવ્યો હતો. ચોમાસા પહેલાં જ વરસાદમાં આ પુલના 2 ટુકડા થઈ ગયા. ઉલ્લેખનીય બાબત એ છે કે આ પુલના નિર્માણ કામમાં થયેલા ભ્રષ્ટાચારની જાણકારી તાલુકા પંચાયતના બાંધકામ શાખાના અધિકારીઓને આપવામાં આવી તેમ છતાં કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં ભર્યા છે કે નહીં તેની જાણકારી આપવા કોઈ તૈયાર નથી અને બિનજવાબદારી ભાષામાં જવાબ આપતા કહેવામાં આવ્યું હતું કે વરસાદ જ એટલો પડ્યો છે કે પુલ તૂટી જાય એવી બિનજવાબદારી ભરી ભાષામાં બાંધકામ શાખાના અધિકારીઓ વાત કરી રહ્યા છે. ઉલ્લેખનીય બાબત એ છે કે નગરપુર કોટીથી માત્ર 5 કિલોમીટર દૂર
ઝરિયા સુકા ગામના નદી ઉપર પુલ બનાવવામાં આવ્યો છે. 10 થી 15 વર્ષ જૂનો હોવા છતાં એક કાંકરી પણ ખરી નથી અને કોઠી ગામ નદીનો પુલ માત્ર 30 દિવસની અંદર જ તૂટી જાય એ કોન્ટ્રાક્ટર દ્વારા કેવી કામગીરી કરવામાં આવી હશે એની કલ્પના કરવી મુશ્કેલ છે એવી લોકચર્ચાએ જોર પકડ્યું છે. તે નાડું બનાવ્યું એમાં લોખંડ કંઈ લાગ્યું નથી. અંદર પાયાની અંદર ઉપર કદાચ લાગ્યું હશે એ લોકોએ, એ જોવા નહીં મળ્યું મને, પણ અંદર છે ને પાયો કાઢ્યો એમાં લાગ્યું. શું નામ તમારું? શત્રુભાઈ મિન્સી. કયો ગામના? કોઠીના. આ નાળું તૂટે કોઠીનું છે? હા, કોઠીનું છે. એમ તો અમારે નંગાપુર બોલે ગામ આગળ, ગામની અંદર અમારે કોઠીનું ગામ ખરું, પણ અમારું તો પંચાયત તાલુકો નગાતપુરી બોલે. કોણે બનાવ્યું એ ખબર છે? અમને ખબર નથી. તારીખ 15/8/2024ના રોજ ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લા જેલ ખાતે ઇન્ચાર્જ અધિક્ષક NP રાઠોડનાઓના હસ્તે ધ્વજવંદન ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન ભારત સરકારની સૂચના અનુસાર સૌપ્રથમ રાષ્ટ્રગીત વંદે માતરમ, ત્યારબાદ રાષ્ટ્રગાન જનગણ મનનું સામૂહિક ગાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઇન્ચાર્જ અધિક્ષક દ્વારા સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહાન સેનાનીઓ તેમજ દેશ માટે બલિદાન આપનાર વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઇન્ચાર્જ અધિક્ષક બંદીવાનોને રાષ્ટ્રપ્રેમ, શિસ્ત, સકારાત્મક વિચારસરણી તથા સમાજ પ્રત્યેની જવાબદારીની ભાવના વિકસાવવા માટે પ્રેરણાદાયક સંદેશ પાઠવવામાં આવ્યો હતો. બંદીવાનોમાં સુધારાત્મક અભિગમ અને સકારાત્મક પરિવર્તન આવે તે માટે રચનાત્મક પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે જેલ ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા મનોરંજક રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંગીત કાર્યક્રમ ઉપરાંત દક્ષિણ ગુજરાતની પ્રખ્યાત ટીમલી નૃત્યને રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત બંદીવાનો માટે રસ્સા ખેંચ, કોથળા દોડ, સિક્કા શોધવા, રિંગ પાસિંગ ગેમ તથા મેમરી ગેમ જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ સ્પર્ધાઓમાં બંદીવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પોતાની પ્રતિભા તથા રમતગમતની કુશળતાનું પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમના અંતે વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનેલા તેમજ ઉત્કૃષ્ટ પ્રતિભા દર્શાવનાર બંદીવાનોને પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં ભાગ લેનાર બંદીવાનોના પ્રદર્શનનું મૂલ્યાંકન પ્રયાસ સંસ્થાના કાર્યકર આશિષ બારોટ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપ્રેમ, આનંદ અને ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો. ભરૂચમાં દેશભક્તિનો અનોખો નજારો જોવા મળ્યો હતો. શહેરમાં પહેલીવાર એમ્બ્યુલન્સની તિરંગા રેલી યોજાઈ હતી અને વાતાવરણમાં દેશભક્તિનો રંગ રંગાઈ ગયો હતો. 24/7 લોકોના જીવન બચાવવા માટે સતત દોડતી એમ્બ્યુલન્સના ચાલકો અને સેવા સાથે જોડાયેલા રિયલ હીરોએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અનોખી રીતે કરી હતી. તિરંગાથી શણગારેલી એમ્બ્યુલન્સોને રેલી ભરૂચમાં વિવિધ માર્ગો ઉપરથી પસાર થઈ હતી. રેલી દરમિયાન એમ્બ્યુલન્સો પર લહેરાતા તિરંગા અને દેશભક્તિના નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સામાન્ય રીતે ઇમરજન્સીના સમયે દર્દીઓને હોસ્પિટલ પહોંચાડતી આ એમ્બ્યુલન્સો આજે દેશભક્તિના સંદેશ સાથે શહેરના રસ્તાઓ પર જોવા મળતા લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જીવન બચાવવાની ફરજ બજાવતા આ કર્મયોગીઓએ સેવાનો અને દેશભક્તિનો અનોખો સંદેશ આપ્યો હતો. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાયેલ આ તિરંગા રેલી ભરૂચ માટે યાદગાર બની હતી અને રિયલ હીરોની દેશભક્તિને લોકોએ પણ બિરદાવી હતી. જીવન બચાવનારા હાથોમાં આજે તિરંગો હતો અને એમ્બ્યુલન્સના સાયરન સાથે સમગ્ર ભરૂચમાં દેશભક્તિનો જુવાળ જોવા મળ્યો હતો. ભરૂચના સ્ટેશન રોડ પર સ્કાયલાઇન બિઝનેસ હબ ખાતે અલ્ફા ન્યુરો સ્પાઇન હોસ્પિટલ એન્ડ રોબોટિક રિહેબિલિટેશન ઇન્સ્ટિટ્યૂટનો પ્રારંભ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. ભરૂચમાં પ્રથમવાર 24 કલાક અને 365 દિવસ ન્યુરોસર્જન ઉપલબ્ધ રહે તેવી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ થઈ ગઈ છે. હોસ્પિટલમાં મગજ, મણકા, સ્ટ્રોક અને લકવા સહિતની સારવાર માટે રોબોટિક રિહેબિલિટેશન તથા એન્ડોસ્કોપિક ટાંકા કરાવવામાં આવી રહ્યા છે. 50 બેડનું ન્યુરોસ્પાઇન યુનિટ, 8 બેડનું ICU અને 17 બેડનું રિહેબ યુનિટ સહિત આધુનિક મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ છે. હોસ્પિટલમાં નિષ્ણાત ન્યુરોસર્જનની ટીમ 24 કલાક સેવા આપશે. ઉપરાંત સ્ટ્રોક હેલ્પલાઇન 91 271 08 108 વિનામૂલ્યે એમ્બ્યુલન્સ અને જરૂરિયાત મુજબ
રથની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આલ્ફા ન્યુરો હોસ્પિટલનું અહીંયા શુભારંભ થઈ રહ્યો છે. જે પ્રકારે સ્પાઇન માટે અને સ્ટ્રોક માટે વડોદરા અને સુરત જવું પડતું હતું, ત્યારે અહીંયા અમારા આલ્ફા હોસ્પિટલના ડૉક્ટરશ્રીઓ શ્રી ડૉક્ટર કેયુરભાઈ પ્રજાપતિ, ડૉક્ટર અમિતભાઈ ગામિત, ડૉક્ટર નીરજભાઈ હરીનભાઈ મોદી એમના દ્વારા અહીંયા ન્યુરો સર્જન અને ન્યુરો ફિઝિશિયન અહીંયા ઉપસ્થિત રહેનાર છે. ભરૂચ જિલ્લો એટલે અહીંયા ઇન્ડસ્ટ્રી સમગ્ર તાલુકાની અંદર આવવાને કારણે અનેકવિધ અકસ્માતો થતા હોય છે અને વસ્તીનું પણ આ ઇન્ડસ્ટ્રી આવવાને કારણે વસ્તીઓ પણ વધી છે. ત્યારે જે પ્રકારે સ્ટ્રોક આવ્યો હોય ત્યારે સ્ટ્રોક વખતે તાત્કાલિક સારવાર મળે તો માનવીની જિંદગી બચી શકે. પહેલાં સુરત અને બરોડા લઈ જવું પડતું, તેની જગ્યાએ આજે આ સુવિધા મળવાના કારણે આ ભરૂચ ખાતે અહીંયા જ્યારે એનો શુભારંભ થયો ત્યારે આ વિસ્તારમાં જે પણ દર્દીને સ્ટ્રોક આવ્યો હોય તો એને હેલ્પલાઇન નંબર આપ્યો છે, જેને લઈને ફ્રીની અંદર એમને હોસ્પિટલ એમ્બ્યુલન્સ સુવિધા મળનાર છે. સાથે સાથે ખાસ તો જ્યારે હોસ્પિટલમાં બ્લડની જરૂર પડે ત્યારે દરેક જગ્યાએ ડૉક્ટરશ્રી એમ કહેતા હોય કે ભાઈ તમે બ્લડ લઈને આવો તમારા પેશન્ટ માટે, ત્યારે એને શોધવામાં 2-3 દિવસ થતા હોય છે અને એને કારણે દર્દીનું મૃત્યુ પણ થતું હોય છે. અહીંયા બ્લડ પણ ફ્રીની અંદર જ્યારે મળનાર છે ત્યારે અનેક લોકોની જિંદગી આ હોસ્પિટલથી બચવાની છે. ત્યારે હું ખૂબ ખૂબ ડૉક્ટરશ્રીઓને અભિનંદન આપું છું. ગતરોજ ભરૂચ જિલ્લામાં 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી વિવિધ દેશભક્તિપૂર્ણ કાર્યક્રમો સાથે ઉત્સાહ, ઉમંગ અને હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી. આ દરમિયાન ભરૂચની લોકપ્રિય અને પ્રતિષ્ઠિત સિટી ચેનલ ખાતે પણ સ્વાતંત્ર્ય દિવસની વિશેષ ઉજવણી સાથે સિટી ચેનલના 29મા વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે ખાસ કાર્યક્રમ યોજાતા સમગ્ર કાર્યક્રમ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો. સિટી ચેનલ સાથે જોડાયેલા પરિવારજનો, કર્મચારીઓ તથા શુભેચ્છકો દ્વારા આ પ્રસંગને આનંદ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ભરૂચ જિલ્લાના ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી સાજિદભાઈ ઉર્ફે નવાબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન બાદ ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશની આઝાદી માટે શહીદ થયેલા વીર સપૂતોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. આ દરમિયાન મુખ્ય અતિથિ સાજિદભાઈ ઉર્ફે નવાબની પુત્રી ખદીજા શેખ દ્વારા પોતાના હાથે મહેનત અને પ્રેમથી તૈયાર કરવામાં આવેલ એક આકર્ષક ભેટ સિટી ચેનલના મેનેજિંગ ડિરેક્ટર હાફિઝભાઈ શેખને અર્પણ કરવામાં આવી હતી. બાળકી દ્વારા પોતાના હાથેથી તૈયાર કરાયેલી આ ભેટમાં તેની સર્જનાત્મકતા સાથે લાગણી અને સ્નેહની સુંદર અભિવ્યક્તિ જોવા મળી હતી. નાની ઉંમરની બાળકી દ્વારા કરવામાં આવેલ આ પહેલે ઉપસ્થિત સૌનું ધ્યાન ખેંચ્યું હતું. પોતાના હાથે ભેટ તૈયાર કરીને તેને યોગ્ય વ્યક્તિને અર્પણ કરવાની તેની સુંદર વિચારસરણી અને સંસ્કારના ઉપસ્થિત લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવ્યું હતું. બાળકીની આ નિખાલસતા અને સર્જનાત્મકતાએ કાર્યક્રમમાં એક અલગ જ ખુશીનો માહોલ ઊભો કર્યો હતો. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક મીઠા ફેક્ટરી પાસે બી ડિવિઝન પોલીસે ₹99,000 ઉપરાંતના ગાંજાના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરી 1,24,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને મંગલ પાસવાન નામનો ઇસમ બાઇક પર ગાંજાનો જથ્થો લઈને રાજપીપળા ચોકડી તરફ આવતો હોવાની અને મીઠા ફેક્ટરી કેનાલ રોડ પર આવનાર હોવાની બાતમી મળી હતી. જે મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી હતી. દરમિયાન બાઇક લઈને આવતા તેને રોકી તલાશી લેતા તેની થેલીમાંથી વનસ્પતિજનક માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે મૂળ બિહાર અને હાલ સારંગપુરની મારુતિધામ સોસાયટીમાં રહેતો મંગલ પાસવાનની ધરપકડ કરી ₹99,150ની કિંમતનો 1.983 કિલોગ્રામ ગાંજાનો જથ્થો, 20,000ની બાઇક, મોબાઈલ મળી 1,24,000નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જેડીસીમાં કારમાંથી ₹10 લાખ રોકડ ભરેલી બેગની લૂંટના ચકચારી ગુનામાં પોલીસે વધુ એક ફરાર આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગત 9 ડિસેમ્બરના રોજ અંકલેશ્વરની જલદર્શન સોસાયટીમાં રહેતા અને શક્તિ એન્ટરપ્રાઇઝમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ધવલ ભટ્ટ R.K. આંગણિયા પેઢીમાંથી ₹10 લાખની રોકડ રકમ લઈને પોતાની કારમાં ઓફિસ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન જેઆઈડીસી ઓફિસના ગેટ નજીક બાઇક પર સવાર 3 અજાણ્યા ઈસમોએ તેમની કાર પાસે આવી અકસ્માત થયો હોવાનું કહી તેમની સાથે માથાકૂટ કરી હતી. આ દરમિયાન ઈસમોએ નજર ચૂકવી કારના ડ્રાઈવર સીટ પાસે મૂકેલ ₹10 લાખ રોકડ ભરેલી બેગ ચોરી લીધી હતી અને ત્રણેય ઈસમો બાઇક પર ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અગાઉ 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
દરમિયાન પોલીસે વધુ એક અમદાવાદ કુબેરનગરના આરોપીને ગૌરવ ઉર્ફે ગોલુ કુમારને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં સ્વામિનારાયણ ગુરુકુલ સ્કૂલમાં ગુજરાત સ્ટેટ યોગા એસોસિએશન દ્વારા આયોજિત રાજ્યકક્ષાની યોગ ચેમ્પિયનશિપમાં 14 જિલ્લાના 300 યોગવીરોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે વિજેતાઓને મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ગુજરાત સ્ટેટ યોગા એસોસિએશન દ્વારા અંકલેશ્વર જીઆઈડીસીમાં સ્વામિનારાયણ ગુરુકુલ સ્કૂલ ખાતે આજરોજ રાજ્યકક્ષાની યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ હતી. મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સ્વામિનારાયણ ગુરુકુલ ટ્રસ્ટી કિશોર પાનસોરિયા, નોટિફાઈડ એરિયા પ્રમુખ જય તરૈયા, જિલ્લા રમતગમત અધિકારી રાજનસિંહ ગોહિલ, ગુજરાત સ્ટેટ યોગા એસોસિએશનના મંત્રી પરેશ ભટ્ટ, ભરૂચ જિલ્લા કન્વીનર રોશની પ્રજાપતિ સહિતના હસ્તે દીપ પ્રાગટ્ય કરી સ્પર્ધા ખુલ્લી મુકાઈ હતી. યોગ નિર્દેશક બાદ શરૂ કરાયેલી ચેમ્પિયનશિપમાં રાજ્યના 14 જિલ્લામાંથી 300 જેટલા યોગવીરોએ ભાગ લીધો હતો. વિવિધ વયજૂથના 8 થી 45 વર્ષ સુધીના યોગવીરોએ યોગાસનની વિવિધ કૃતિઓ રજૂ કરી પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. વિજેતાઓને રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે મેડલ અને પ્રમાણપત્ર અપાયા હતા. રાજ્ય કક્ષાની સ્પર્ધામાં 66 યોગ વિજેતાઓએ આગામી ઓક્ટોબરમાં જયપુર અને ત્યારબાદ સિનિયરમાં બિહારમાં રાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં ભાગ લેવાનો થશે. આ સ્પર્ધામાં 300 જેટલા ખેલાડીઓ જે ભાગ લીધો એમાંથી વિજેતા થનાર ખેલાડીઓ લગભગ 8 વર્ષથી લઈને 45 વર્ષથી ઉપરની વયજૂથના મહિલા અને પુરુષ ખેલાડીઓમાંથી 66 જેટલા વિજેતા ખેલાડીઓ જયપુર ખાતે ઓક્ટોબરમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા યોજાનાર છે તેમાં ભાગ લેવા જશે અને સિનિયરની સ્પર્ધા ડિસેમ્બર મહિનામાં બિહાર ખાતે યોજાનાર છે એમાં પણ ભાગ લેવા જશે. અને અહીં અંકલેશ્વરમાં પહેલીવાર જ્યારે આ સ્પર્ધા યોજાય અમને આશ્ચર્ય થાય છે કે આટલો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો અને અંકલેશ્વરના અગ્રગણ્ય લોકોએ ખૂબ આશીર્વાદો આપ્યા અને આ સ્પર્ધાને સફળ બનાવી. ગુજરાત સ્ટેટ યોગા એસોસિએશન દ્વારા આજે અંકલેશ્વર ખાતે 14 જેટલા જિલ્લાઓની આ સ્પર્ધા અહીંયા યોજાઈ રહી ત્યારે જે પ્રકારે 8 થી 10 વર્ષના જે બાળકો હતા ખરેખર આપણને આશ્ચર્ય થાય કે એના પેટની અંદર રબર છે કે હરખું છે એ પ્રકારની વિશેષ જે એમણે અહીંયા સ્પર્ધામાં ભાગ લઈને જે અમને અહીંયા બતાવ્યું ત્યારે એ તમામ દીકરા દીકરીઓને ખૂબ અભિનંદન પાઠવું છું. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ જિલ્લાના નેત્રંગમાં 15 ઓગસ્ટના સઘન વાહન ચેકિંગ દરમિયાન પોલીસે કર્ણાટકની જ્વેલર શોપમાં ચોરી કરી ગુજરાત તરફ ભાગી રહેલા આંતરરાજ્ય ગેંગના 3 સાગરીતોને ફિલ્મી ઢબે ઝડપી પાડ્યા. પોલીસે ડ્રોન કેમેરા, કોમ્બિંગ અને અલગ અલગ ટીમોની મદદથી જંગલ તથા કરજણ નદીના પટમાં સર્ચ ઓપરેશન હાથ ધરી ફરાર આરોપીને ઝડપી લીધા. જંબુસરમાં રસ્તાના અભાવે દર્દીને ખાટલા પર લઈ જવાની ફરજ પડતા વિડીયો વાયરલ. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.